ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનની વાતો બાળકો આપણે ચેપ્ટર નંબર 21ની વાત શરૂ કરી રહ્યા છીએ. બહુ મહત્વનો પાઠ, કારણ કે મગજ જે છે એ જ બધા કાર્યો કરતા હોય છે. આપણે જે કંઈ પણ અત્યારના પરિસ્થિતિઓ બેઠા છીએ અને અનુભવી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એમાં ચેતાતંત્ર બહુ મહત્વનો ભાગ ભજવે. તો એ સંદર્ભે પાઠ બહુ મહત્વનો છે. સાથે સાથે એમાંથી પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે આપણને નીટની અંદર. પાઠને બરાબર સમજતા જઈએ તો ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનની શરૂઆત કરીએ. પહેલા ટોપિક આપણે પ્રસ્તાવના અને ચેતાકોષ વિશેની માહિતી આપણે એમાં જોઈશું. એમ કહી શકાય જે પ્રાણીઓમાં જે કંઈ પણ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય એનું નિયંત્રણ અને સહનિયમન થતું હોય છે. તો પ્રાણીઓમાં જે કંઈ પણ દેહધાર્મિક ક્રિયાઓ થાય એ નિયંત્રણ અને સહનિયમન એટલે શું? તો કે નિયંત્રિતપણે પ્રક્રિયાઓ ચાલવી જોઈએ અને સાથે સાથે એકબીજા સાથે સંકળાઈને ચાલવી જોઈએ. કેવી રીતના? તો કે દરેક દેહધાર્મિક પ્રક્રિયાઓ નિયંત્રણ અને સહનિયમન તથા બધા જ સક્રિય ઘટકોનું નિયંત્રણ જરૂરી છે. તે સહયોગી રહી સતત નિયમિત કાર્યો કરતા હોય છે. એટલે કે બધા જ ઘટકો શરીરમાં એક સાથે મળીને કામ કરે છે. જેમ કે આ સહનિયમન એવી પ્રક્રિયાઓ છે કે જેમાં બે કે તેથી વધારે અંગો પરસ્પર એકબીજા સાથે સંકળાય છે. હા, જેમ કે ઉદાહરણ તરીકે જો કહીએ આપણે તો આપણે શારીરિક કસરત જ્યારે કરતા હોઈએ તે દરમિયાન શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થતી હોય, તે દરમિયાન હૃદયના સ્પંદન થતા હોય, રુધિરના વહનના દરમાં વધારો થાય છે. તો પ્રક્રિયા એક હોય પણ એની સાથે બાકીના બધા અંગો સંકળાઈ ગયા છે. જેમ કે શ્વસન તંત્ર સંકળાઈ ગયું, સાથે રુધિરાભિસરણ તંત્રના ભાગો સંકળાઈ ગયા છે. આમ એકબીજા સાથે આખી પ્રક્રિયાઓ સંકળાયેલી છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કસરત જ્યારે બંધ કરીએ અને કસરત શરૂ કરીએ ત્યારે બંનેમાં ફેરફાર થાય છે. જેમ કે જ્યારે આપણે કસરત કરતા હોઈએ ત્યારે શ્વાસોચ્છ્વાસનો દર વધારે હોય, જેવી કસરત બંધ કરી દઈએ ત્યારે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પછી નોર્મલ નિયમિતપણે થતી જતી હોય છે. હૃદયના સ્પંદનો ત્યારે ઝડપી હોય છે, પછી નિયમિત થઈ જતા હોય છે. તો આ બધી પ્રક્રિયા કેમ થાય છે? તો એના માટે આપણા શરીરમાં આવું કોઈ તંત્ર હોવું જોઈએ કે જે નિયંત્રણ અને સહનિયમન બંનેના કાર્ય કરતું હોવું જોઈએ. આવી કસરતની જે ક્રિયાઓનું નિયમન થતું હોય એના માટે કોણ જવાબદાર છે? તો કે બે જણા. એક તો ચેતાતંત્ર અને બીજું અંતઃસ્ત્રાવી તંત્ર. યસ, આ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ભેગા મળી અને આખી પ્રક્રિયાનું કાર્ય દર્શાવતા હોય છે. એટલે એવું કહેવાય કે મનુષ્યમાં થતી બધી દેહધાર્મિક ક્રિયાનું નિયંત્રણ અને સહનિયમન કોણ કરે છે? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થતું હોય છે. એમાં આ જેમાં ચેતાતંત્ર જે હોય છે તે કેવું હોય છે, એમાં અંતઃસ્ત્રાવી તંત્ર કેવું હોય છે, એને જ આપણે સમજવું હોય તો થોડું બંનેને વાતને સમજીએ આપણે અહીંયા આગળ. તો જે ચેતાતંત્ર છે એના માટે મુખ્યત્વે રીતે ઉર્મિ વેગનું વહન થતું હોય. એમાં અંતઃસ્ત્રાવી તંત્ર જે હોય એમાં રુધિર દ્વારા અંતઃસ્ત્રાવોનું વહન થતું હોય. આમાં મુખ્યત્વે રીતે એક ચેતાકોષ હોય, એ ચેતાકોષ અન્ય ચેતાકોષ સાથે અથવા તો કોઈ ગ્રંથિ સાથે અથવા તો કોઈ સ્નાયુ સાથે સંપર્કમાં રહીને કાર્ય કરે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર શરીરના બધા જીવન કોષોમાં કાર્ય કરે છે, આપણે કહી શકીએ છીએ. જે ચેતાતંત્ર છે એની પ્રક્રિયા કેવી છે? તો કે ઝડપી અને ટૂંકા સમયની હોય છે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર જે હોય છે એની પ્રક્રિયા કેવી હોય છે? તો પ્રમાણમાં ધીમી હોય. હા, એમાં કેટલીક પ્રક્રિયા એવી હોય છે કે જે સેકન્ડમાં થતી હોય છે, તો કેટલીક મિનિટોમાં થતી હોય, તો કેટલીક કલાકો અને દિવસો સુધી હોય. ટૂંકમાં એવું કહી શકાય કે પ્રમાણમાં ધીમી પ્રક્રિયાની પણ જોવા મળે ટૂંક સમય માટેની, તો કોઈ લાંબા સમયની હોય. આમ અસર બંનેની અલગ અલગ આપણને જોવા મળી શકે છે. જેમાં આપણે જે બધી વાતો કરવાની છે પાઠ નંબર 21માં, એમાં ચેતાતંત્રની બધી વાતો કરવાની છે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની વાતો આપણે 22 નંબરના પાઠના આપણા વિડીયો જોશો રેપી ઈ લર્નિંગ હબના, ત્યારે તમે એમાં જોવા મળી જશે. ચેપ્ટર નંબર 22માં બધી વાતો એની ભણવાની જોવા મળશે. તો અહીંયા આગળ ચેતાતંત્ર કેવું છે, એની વિશિષ્ટતા કેવી છે, એની વાતો કરીએ આપણે. તો ચેતાતંત્ર સુયોજિત ચેતાઓના જાળાથી ઝડપી
સહનિયમન માટે વ્યવસ્થા પૂરી પાડે છે, જ્યારે અંતઃસ્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો રાસાયણિક સંકલન દ્વારા પૂરું પાડવાનું કાર્ય કરી શકે છે. ચેતાતંત્ર ખાસ કેમ કહી શકાય છે, મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એનો હોય છે ચેતાકોષ, અને એ કાર્ય દર્શાવતો હોય છે. નિયામકી તંત્ર તરીકે ચેતાતંત્ર કેવું છે, એની વિશિષ્ટતા શું છે, ચાલો જોઈએ આપણે. તો ઉચ્ચ કક્ષાના સજીવમાં ચેતાતંત્ર ચેતાકોષોનું બનેલું હોય છે. ચેતાકોષોનું કાર્ય ઉર્મિ વેગમાં મોકલવાનું, નિયંત્રણ કરવાનું, વિવિધ પ્રકારની ઉત્તેજનાને શોધી એને ગ્રહણ કરી અને તેનું વહન કરવાનું છે. બધા શબ્દને પકડજો, તમને જોડકામાં પૂછી શકાય, સામસામે વાક્ય ખરા ખોટામાં પૂછી શકાય. જરા જોજો તો એક તો ઉર્મિનું મોકલવાનું કામ કરે, એનું નિયંત્રણ કરે, વિવિધ પ્રકારે એ ઉત્તેજનાને શોધી અને ગ્રહણ કરે, સાથે સાથે તેને વહન કરવામાં પણ મદદ કરી શકે છે. મુખ્યત્વે તેમ કહી શકાય છે ચેતાતંત્ર કાર્યમાં ઉચ્ચ કક્ષાના સજીવમાં ચેતાતંત્ર 3 મૂળભૂત કાર્યો સાથે સંકળાયેલું છે. એક, બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને મોકલવાનું. તમે તેના બેઠા છો અને તમને પર્યાવરણની અનુભૂતિ થાય છે કે ઠંડી લાગે કે ગરમી લાગે છે, તો બહારથી સંવેદનાઓ લીધી, ગ્રહણ કરી અને એને મગજ સુધી પહોંચાડવાનું કામ કર્યું. તો પહેલું કામ કઈ છે. બીજું કાર્ય શું છે, તો મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય, એટલે વન ટાઈપ એમ કહી શકાય છે એનું પૃથ્થકરણ થાય, એટલે એને સમજવામાં આવે. અને ત્યાર પછી એ જે ઉત્તેજના મળી એની પ્રતિક્રિયા આપવામાં આવે. કેવી રીતના, તો કે તમે જે સમજ્યા, તમને લાગે ઠંડી લાગી, તો તમારે એ જે તાપમાનનો ફેરફાર થયો એને સમજી લીધું, એટલે એનું પૃથ્થકરણ થયું કે ભાઈ ઠંડી લાગી રહી છે. હવે એના જવાબ રૂપે શું કરવાનું છે, બધા ઊભા થઈને પંખો બંધ કરવો પડે અથવા એસી બંધ કરવું પડે. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રતિક્રિયા આપેલી કહેવાય. એ તો મગજ એના જવાબો પાછા મોકલી આપે છે, અને એ જે હોય છે તે ઉર્મિવેગ સ્વરૂપે આપણા શરીરના વિવિધ ભાગો અથવા તો કોષો તરફ વહન થતું હોય છે. જેમ કે તમે ઊભા થઈને ચાલવા લાગ્યા તો તમારા સ્નાયુના કોષોએ કામ કર્યું, હા, અસ્થિના ભાગોએ કામ કર્યું, અને પરિણામે આવી રીતના જોવા મળી શકે છે. તો મૂળભૂત 3 કાર્ય સાથે આપણું ચેતાતંત્ર સંકળાયેલું હોય છે. આવું જે ચેતાતંત્ર હોય એની શરૂઆત કેવી રીતના થઈ, એની રચના કેવી રીતના છે, જરા જોતા જઈએ. તો યાદ રાખશું તો કે હાઇડ્રા જે છે જળવ્યાળ કહેવાય, એ હાઇડ્રાનું ચેતાતંત્ર ચેતા જાલિકા સ્વરૂપે જોવા મળે. તો એ કોણ છે, ચલીએ તો એમ કહી શકાય છે. સૌથી પહેલા જરા સમજીએ આપણે પ્રજીવ અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. તો આની પાસે કોઈ ચેતાતંત્ર નથી, પણ એનો જે જીવરસ હોય છે એ સંવેદનાની માહિતી આપવાનું કામ કરે. ત્યાર પછી આવે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. હા, એમાં જ આવશે આપણે હાઇડ્રા. તેમાં કેવું હોય, ધારો કે હાઇડ્રામાં વિચારીએ તો એની અંદર અધોમુખ ખાસ કરીને જોવા મળી શકે છે, વચ્ચે કોષ્ઠાંત્ર જોવા મળે, અને વચ્ચેનો જે ભાગ હોય એમાં મધ્ય શ્લેષ્મ હોય. આ જે મધ્ય શ્લેષ્મ હોય એની અંદર અધ્રુવીય ચેતાકોષો હોય. આવા અધ્રુવીય ચેતાકોષો એકબીજા સાથે કનેક્શનમાં હોય અને પરિણામે એક આખી રચના તૈયાર કરી નાખે, જેને ચેતા જાલિકા કહેવાય. એને ચેતા જાલિકા કહેવામાં આવે. તો આવી રીતના આખું ચેતા જાલિકા બને. એ કેવું તંત્ર કહી શકાય છે, તો યાદ રાખજો, હાઇડ્રા જેવા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં એમ કહેવાય કે વેરી ફર્સ્ટ ટાઈમ, સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળે. બીજી ખાસિયત કેવું છે, તો કે એ અવિભેદિત પ્રાથમિક કક્ષાનું ચેતા જાલિકાનું બનેલું મધ્ય શ્લેષ્મમાં આવેલું કહી શકાય છે. સર, અહીંયા અવિભેદિત એટલે શું? એટલે કે એમાં આપણે એવું ન કહી શકીએ કે આ એનો મગજનો ભાગ છે, આ એનો ચેતારજ્જુનો ભાગ છે, કે આપણા પ્રમાણે વિચાર કે કરોડરજ્જુ છે, ચેતાઓ છે, એવા અલગ અલગ ભાગોને આપણે વેચી નથી શકતા
એટલા માટે શબ્દ વાપરી શકાય છે તે અવિભેદિત પ્રકારનો કહી શકાય. અને સૌ પ્રથમ કેમ સર ત્યાંથી શરૂઆત થઈ, એની પહેલાના પ્રાણીઓમાં કેમ નહીં આવ્યું એનું બી કારણ સમજાવો કે આ જે પ્રાણીઓ છે પ્રજીવ અને સછિદ્ર સમુદ્રના પ્રાણીઓ, એ લોકો પાસે કોઈ પણ પ્રકારનું ગર્ભસ્તર નથી અને ગર્ભસ્તર ન હોવાને કારણે કોઈ પેશીય આયોજન ન જોવા મળે. કોષ્ઠાંધી સમુદ્રના પ્રાણીથી પેશી આયોજનની શરૂઆત થાય, એમાં બાહ્ય ગર્ભસ્તર જોવા મળે અને બાહ્ય ગર્ભસ્તરમાંથી ચેતાતંત્ર બનતું હોય છે. તો એના સંદર્ભે અહીંયા શરૂઆત થઈ ગયેલી આપણા માટે કહી શકાય છે. તો પહેલું ભાગ આપણે કહી શકીએ કોષ્ઠાંધી સમુદ્રના પ્રાણીઓની અંદર આવું જોવા મળે. ત્યાર પછીની આપણે વિચારીએ વાત, તો એના પછી કોણ જોવા મળશે, તો કે પૃથુકૃમિ હોય, સૂત્રકૃમિ હોય, કે પછી ત્યાંથી શરૂ કરીને છેક આપણે કહી શકીએ છીએ એના પછી નુપુરક સમુદાય, સંધિપાદ એવા આપણા અમેરુદંડી પ્રાણીઓમાં શું હોય છે, તો કે તે લોકોમાં ચેતાકંદયુક્ત, ચેતાકડીયુક્ત, અન્ન માર્ગની વક્ષ બાજુ પર તેમાં નક્કર, બેવડું ચેતાકંદ કહી શકાય. હા, કેવું જોવા મળી શકે, જેમ સામાન્ય રીતે વિચારીએ આકૃતિના સંદર્ભમાં વિચારીએ તો એક રચના હોય ચેતાકડી, જેને આપણે કહી શકીએ છીએ. એમાં ચેતારજ્જુની રચના હોય છે અને થોડાક અંતરે ચેતાકંદો આવેલા હોય છે. આવા જે ચેતાકંદો હોય છે એમાંથી નીકળતી ચેતાઓ હોય છે, જેની ખંડીય ચેતાઓ બધાની કહી શકાય છે બધા પ્રાણીઓની અંદર. હા, થોડો વિવિધતા જોવા મળે પણ સામાન્ય સરખા જેવું કહી શકાય છે આ રીતના. તો આ જે ગોઠવણી કહી શકાય છે. તો એને આપણે કહી શકીએ છીએ કેવા સમુદ્રના પ્રાણીમાં, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, અમેરુદંડી સુધીમાં આ પ્રકારનું સામાન્ય ચેતાતંત્ર જોવા મળી શકે છે. જો ચોડીના સંદર્ભની વાત કરી દઉં તેઓ સ્પેશિયલ લખેલું કીટકો અને સંધિપાદ સમુદ્રના પ્રાણીઓમાં એમ કહી શકાય છે ચેતાતંત્ર સુવિકસિત થયેલું હોય, જે દ્વિખંડી મગજ, એટલે આગળ દ્વિખંડી મગજનો મતલબ કે ચેતાકડી જેવી રચનાઓ હોઈ શકે છે, ચેતાકંદો, ચેતાપેશીઓનું બનેલું જોવા મળી શકે છે. હા, પણ આમાં એક વિશિષ્ટ વાત જરા કહી દઉં તમને. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે હોય છે એમાં એક છે પ્લેનેરિયા. એમાં કેવું હોય, તેમાં દ્વિસૂત્રીય રચના વાળું હોય, એક પ્રકારનું નિસરણી આકારનું ચેતાતંત્રમાં જોવા મળી શકે છે. એટલે એમાં જે ચેતારજ્જુની રચના હોય છે એ બે ભાગમાં વહેંચાયેલી જોવા મળી શકતી હોય છે. જ્યારે ત્યાર પછી જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં જે ચેતાતંત્ર હોય છે એ કંઈક અંશે ખૂબ જ વિકસિત પ્રકારનું જોવા મળે. અહીંયા વિકસિતનો મતલબ એવું કહી શકાય છે કે તે અન્ન માર્ગની પૃષ્ઠ બાજુએ એકવડું, પોલું અને એમ કહેવાય ચેતાકંદ વિહીન હોય છે. તો આ પ્રકારની રચના આગળ જોવા મળતી હોય છે. તો દરેક પ્રાણીમાં ચેતાતંત્ર એક વિશિષ્ટ પ્રકારની વિવિધતા વાળું જોવા મળી શકે છે. ચેતાતંત્રનો મુખ્ય ભાગ શું છે? તેનો મુખ્ય ભાગ છે ચેતાકોષ. તો બરાબર ચેતાકોષ વિશેના ભાગોની વાત કરી રહ્યા આપણે. તો ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હા, અહીંયા આગળ ચેતાકોષ એટલા માટે પહેલા ભણીએ છીએ કારણ કે ચેતાતંત્રનો મુખ્ય ભાગ જ એ છે, એની સમજણ હશે તો બાકીના તંત્રની આપણે સમજણ પડી શકે. તો આ જે ચેતાતંત્ર છે એના ચેતાકોષની મુખ્ય રચનામાં શું વિશિષ્ટતા છે તેમ કહી શકાય. ચેતાકોષો ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. આ ચેતાકોષો તેમના આકાર અને કદમાં એકબીજાથી ખૂબ જ અલગ પડતા હોય છે, વિવિધતામાં જોવા મળી શકે છે. આવા જે ચેતાકોષો હોય છે એની પાસે કયા કયા વિસ્તારો છે? તો ચેતાકોષમાં મુખ્ય બે વિસ્તારો કહી શકાય છે. એક ચેતાકોષકાય, એને સાઇટોન કહેવાય, એને સેલ બોડી કહેવાય, એને પેરિકેરિયોન કહેવાય. આ બધા એના નામ જ છે. બધા નામ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવાતા હોય છે. અને બીજો ભાગ છે કોષ પ્રવર્ધો,
એક પ્રકારના ચેતાતંતુકોની રચના તેમાં જોવા મળતી હોય છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો બાળકો, આ જે મુખ્ય ભાગ છે એનો ચેતાકોષકાય છે. આ સેલ બોડીનો ભાગ છે એ ચેતાકોષકાયની રચના જોવા મળી શકે છે. અને એમાંથી ઉદ્ભવેલી રચનાઓ છે અલગ અલગ પ્રકારની, આ બધા શાખાઓની જોવા મળી છે, બધા પ્રવર્ધો કહી શકાય છે. જે ચેતાકોષકાય છે એમાં ચેતાકોષ રસ અંદર જોવા મળે અને બીજું ન્યુક્લિયસ એનું કોષ કેન્દ્ર જોવા મળતું હોય છે. જ્યારે કોષ પ્રવર્ધમાં કયા કયા ભાગો હોય છે? તો એક હોય છે શિખાતંતુનો ભાગ, એને અંતર્વાહી ભાગ પણ કહી શકાય, એને ડેન્ટ્રાઇટ્સ તરીકે ઓળખી શકાય છે. જ્યારે બીજો ભાગ છે અક્ષતંતુ, એને ચેતાક્ષ કહી શકાય છે, એને બહિર્વાહી ભાગ કહી શકાય છે, એને એક્ઝોન કહી શકાય છે. આવા ભાગમાં જોવા મળી શકે છે. અને આવા જે ચેતાક્ષો હોય છે એમાં મુખ્યત્વે બે પ્રકારની રચના જોવા મળશે, એક મજ્જિત ચેતાતંતુની અને બીજી અમજ્જિત ચેતાતંતુની રચના જોવા મળે છે. તો આપણા જે ચેતાકોષો હોય છે એમાં આટલા ભાગોનો સમાવેશ થાય. આ દરેક ભાગો વિશે આપણે સમજતા જઈશું વન બાય વન. તો પહેલો ભાગ છે કોષકાય. આમ કહી શકાય છે 9 સેલ બોડી, સાઇટોન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હમણાં વાત કરીએ પેરિકેરિયોન તરીકે ઓળખાયો છે. તે કેવું હોય છે? તો તે ચેતાકોષનો દેહનો ચેતાકોષકાય મુખ્ય ભાગ કહી શકાય છે. તે કેવું હોય? ક્યાં તો અંડાકાર હોય, ક્યાં તો ગોળ આકારનો જોવા મળે છે, અથવા તો તારા આકારનો હોય છે. જેમ કે આપણે આપણી ચોપડીની આકૃતિને જેવા વિચારીએ તો આ કેવી રચના છે? તો કે તારા આકારની રચના તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તારા આકારની રચના થઈ શકાય છે. એમાં શું જોવા મળે? તો ચેતાકોષકાયમાં આવેલા કોષરસ ચેતાકોષ રસ તરીકે ઓળખી શકાય. તો એમાં જે પ્રવાહી ભરેલું હોય છે, કોષની અંદર આવેલું હોય છે, એ ચેતાકોષ રસ તરીકે ઓળખી શકાય. બીજું અંદર ત્યાં શું જોવા મળી શકે છે? તો કે તેની અંદર મોટું ગોળાકાર કોષ કેન્દ્ર હોય છે. યસ, એ સ્પષ્ટ મોટું ગોળ કોષ કેન્દ્ર આપણને જોવા મળી શકે છે. તો કોષ કેન્દ્ર એમાં મુખ્યત્વે રીતે કહી શકાય છે. એ સિવાય ચેતાકોષ રસમાં કણાભસૂત્ર હોય, ગોલ્ગી કાય, જીબી પણ જોવા મળી શકે છે. જુદા જુદા આકારની બેઝોફિલિક કણિકાઓ હોય, જેને કહેવાય છે નિઝલની કણિકાઓ. યસ, હા, એને ટિગ્રોઇડ્સ બોડી પણ કહેવામાં આવે. યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. તો નિઝલની કણિકાઓ ટિગ્રોઇડ બોડી તરીકે આટલું હોય છે. તો શું નથી હોતું? જરા ખાસ યાદ કરાવડાવું તો કે તેઓમાં તારા કેન્દ્ર ન હોય. યસ, યાદ રાખજો, ચેતાકોષમાં તારા કેન્દ્ર હોતા નથી. આનું કારણ છે કે જ્યારે વિભેદનની પ્રક્રિયા થતી હોય ગર્ભીય અવસ્થામાં ચેતાકોષો બનતા હોય છે ત્યારે એ તારા કેન્દ્ર રીતના ત્યાં નથી હોવાને કારણે એકવાર બની ગયેલો ચેતાકોષ પોતે એ જ અવસ્થામાં પડી રહી છે. અને એનું કારણ છે એ વિભાજન નથી પામતા, વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. અને એનું બીજું કારણ છે એની પાસે તારા કેન્દ્ર નથી. તો એનું ખાસ યાદ આવે ચેતાકોષની ખાસિયતમાં. બીજું એની વસ્તુ છે તો કે કણાભસૂત્ર હોય, શક્તિ માટે ગોલ્ગી રચના જોવા મળી શકે. નિઝલની કણિકા છે, બેઝોફિલિક કણિકા તરીકે ઓળખી શકાય. હા, આવી નિઝલની કણિકામાં સર હોય છે શું? તો આવી નિઝલની કણિકાની અંદર મુખ્યત્વે રીતે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, અંતઃકોષરસ જાળ હોય, અને સાથે સાથે એમાં રિબોઝોમ હોય. આ મુખ્ય રચના હોય. અને એટલા માટે આ નિઝલની કણિકાનું કામ શું છે? તો એ કોષની અંદર જરૂરી પ્રોટીન સંશ્લેષણ, જરૂરી ઉત્સેચકના ઘટકો બનાવવા. તો આ મુખ્ય નિઝલની કણિકા આવેલી ત્યાં આગળ જોવા મળતી હોય છે. તો એક ભાગ છે કોષકાયનો. બીજા ભાગ શિખાતંતુ, ડેન્ટ્રાઇટ્સ. શિખાતંતુ કેવા હોય છે? ખાસ જોતા જજો. ટૂંકા હોય, શાખામય હોય, અણીદાર પ્રવર્ધો વાળા હોય, અને ઉર્મી વેગનું વહન ચેતાકોષકાય તરફ કરનારા હોય. એટલે એને અંતવાહી કહેવામાં આવી શકે છે. આપણે સરળ આકૃતિમાં સમજાવો તો કે આપણે આ જે ચેતાકોષકાય રચના જોઈએ આપણે, તો એની અંદર કેટલાક નાના નાના ભાગમાં આપણે વહેંચાયેલા જોવા મળી શકે છે. તો જે નાના નાના ભાગો જોવા મળતા હોય છે એ બધા કેવા છે? તો કે શિખાતંતુના ભાગો કહી શકાય છે. ટૂંકા હોય, શાખામય હોય, અણીદાર પ્રવર્ધો ધરાવનારા હોય, ઉર્મી વેગનો ચેતાકોષકાય તરફ એટલે કે આમ અંદર તરફ વહન કરાવનારા હોય છે. એટલે અંતર્વાહી કહેવામાં છે. એની પાસે એટલે અંદરનો ભાગ હોય છે ત્યાં આગળ કમ્પલસરી નિઝલની કણિકાઓ હોય, અને એ અંદર તરફ વહન કરાવનારા છે એટલે કેન્દ્રગામી વહન દર્શાવનારા પણ કહી શકાય છે. હા, કેન્દ્રગામી વહન દર્શાવનારા. જ્યારે ચેતાક્ષ એક્ઝોનની રચના હોય છે તો કેવી છે? તો એના પછી આ જે બહારનો ભાગ હોય છે તે એક્ઝોનનો કહી શકાય છે આપણા માટે. તો એ રચના કેવી છે? તો એમ કહી શકાય છે એકાકી હોય, એટલે કે એક જ હોય, નળાકાર અને ખૂબ જ લાંબા હોય. વિરોધી જોતા જઈએ, અહીંયા ટૂંકા છે, અહીંયા લાંબા જોવા મળી શકે છે. તે એક સરખા વ્યાસવાળા છે, વ્યાસવાળા પ્રવર્ધો ધરાવનારા છે. જેને દૂરસ્થ છેડો અને છેડાનો જે ભાગ હોય છે તે શાખામાં બનતો હોય છે. યસ, એટલે અહીંયા ઘડી જ્યારે છેડાનો ભાગ એન્ડ આવી જતો હોય છે
અથવા એને કહેવાય ચેતાક્ષનો અંત ભાગ, ચેતાંતો કહેવાય છે. તો એ છેડાના ભાગ હોય છે તે શાખામય ભાગમાં વેચાતું હોય છે. એ શું કરી શકે છે? તો કે તે ખાસ કરીને માહિતી બહાર તરફ લાવવાનું કામ કરી શકે છે. એટલે કે બહિર્વાહી ભાગ આપણે વાત કરીએ, દૂરસ્થ તરફ લઈ જાય છે એટલે બહાર તરફ લઈ જનારા ભાગો કહી શકાય છે. તો આ રચના કેવી શકાય છે? બહિર્વાહી પ્રકારની કહી શકાય છે. એની સામે એની પાસે શું નથી? તો નિઝલની કણિકાઓ ન હોય, અને એટલે ઉર્મિનું વહન બહાર તરફ કરે છે એટલે આપણે કેન્દ્ર ત્યાગી વહન દર્શાવનારા તરીકે ઓળખી શકાય છે. એનો જે છેડાનો ભાગ હોય છે ત્યાં એક ફૂલ બટન જેવી રચના હોય થાળી છેડાના ભાગ પાસે. તો આ જે છેડાના ભાગ પાસે બટન જેવી રચના આવેલી હોય છે એ રચનાને શું કહી શકીએ છીએ આપણે? તો એવી રચનાને કહી શકાય છે ચેતોપાગમ ગાંઠ, સાયનેપ્સ નોડ તરીકે ઓળખી શકાય છે. તો આવી રચના અહીં આગળ જોવા મળતી હોય છે, એ શિખાતંતુમાં જોવા મળે છે. તો મુખ્ય બે પ્રવર્ધો જોવા મળે છે, એક શિખાતંતુ અને અક્ષતંતુ. ચેતાક્ષ, તો ચેતાક્ષમાં શું જોવા મળી શકે છે? નિઝલની કણિકા ન હોય પણ ચેતોપાગમ ગાંઠ હોય. તો વિરોધી યાદ રાખીએ તો શિખાતંતુમાં શું છે? નિઝલની કણિકા હોય પણ ચેતોપાગમ ગાંઠ ત્યાં જોવા મળતી નથી. હા, અહીંયા યાદ રાખી શકાય છે કે આના છેડા પર એમ કહેવાય ચેતોપાગમ ગાંઠ ન હોય સામાન્ય રીતે. તો મુખ્ય પ્રવર્ધોની રચના બે જોવા મળી શકે છે. એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ અને તેના પછીના ચેતાકોષના શિખાતંતુની વચ્ચેનો સીધો ભૌતિક સંપર્ક હોતો નથી. આવા અવકાશને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. એટલે શું? તો કે આપણી પાસે ધારો કે એક કોઈ ચેતાકોષ હોય, એ ચેતાકોષમાંથી નીકળે છે અક્ષતંતુ, એના પછી બીજો એક ચેતાકોષ હોય, એની પાસે જોવા મળી શકે છે આપણે શિખાતંતુ. તો બંનેની વચ્ચે અક્ષતંતુની શિખાતંતુની વચ્ચે થોડોક અવકાશ આવેલો હોય. તો જે વચ્ચે અવકાશ જોવા મળતો હોય છે એવા અવકાશ ચેતોપાગમ તરીકે ઓળખી શકાતો હોય છે. હા, આ જગ્યા પર શું થતું હોય છે? તો કે જે ચેતોપાગમ ગાંઠ હોય છે એમાં આવેલી પુટ્ટિકાઓ હોય છે, સ્ત્રાવી પુટ્ટિકાઓ, એમાંથી ઉત્પન્ન થતા ન્યુરો ટ્રાન્સમીટર્સ આવેલા હોય છે. ઉદાહરણ તરીકે એસિટાઇલકોલાઇન, એનો સ્ત્રાવ થતો હોય અને પરિણામે એ પ્રક્રિયામાં મદદ કરનારા જોવા મળી શકે છે. તો આવી પ્રકારની ગોઠવણી ચેતોપાગમના સ્થાનમાં જોવા મળતી હોય છે. એ સિવાય ચેતાકોષના પ્રવર્ધોને આધારે આપણે પ્રકાર પાડી શકીએ છીએ. જેમ કે ચેતાક્ષની સંખ્યા અને શિખાતંતુના આધારે ચેતાકોષના પ્રકાર 3 મુખ્ય પાડી શકાય. એક ધ્રુવીય ચેતાકોષ, તેના ચેતાકોષ કાયમાં એક જ ચેતાક્ષ હોય અને તે ગર્ભી અવસ્થામાં જ આવા કોષો મોટે ભાગે જોવા મળે. આપણી ભ્રૂણીય અવસ્થા હોય, ગર્ભમાં હોય, ભ્રૂણમાં અવસ્થામાં હોઈએ ત્યારે આવા કોષો ચેતાકોષોના જોવા મળતા હોય છે. દ્વિધ્રુવીય ચેતાકોષો, તેમાં ચેતાકોષોને એક ચેતાક્ષ અને એક શિખાતંતુ એટલે બે એક જ હોય. તો આને કહેવાય છે દ્વિધ્રુવીય ચેતાકોષો કહી શકાય છે, કે જેમાં આંખના નેત્રપટલમાં આ પ્રકારના ચેતાકોષો જોવા મળે છે. આપણા નાકની અંદર જે દ્રાણ ભાગો છે એ દ્રાણ અધિચ્છદના ભાગોમાં આવેલી ચેતાકોષોમાં પણ આવા કોષો જોવા મળતા હોય છે. અને બહુધ્રુવીય ચેતાકોષો, બહુધ્રુવીય ચેતાકોષો એ ચેતાકોષના એક ચેતાક્ષની સંખ્યા હોય અને બે થી વધારે શિખાતંતુ આવેલા હોય તો તેને બહુધ્રુવીય ચેતાકોષો તરીકે ઓળખી શકાય છે. તો આ મુખ્ય ચોપડીમાં પેલા મુખ્ય 3 પ્રકાર છે, પણ એ સિવાય પણ એના પ્રકારો પડતા હોય છે. જેમ કે જોઈ શકાય છે અધ્રુવીય ચેતાકોષ. એટલે શું? કોઈ નિશ્ચિત પ્રકારના શિખાતંતુ કે ચેતાક્ષ હોતા નથી, તેને અધ્રુવીય કહેવાય. જે ઉર્મિનું વહન બધી જ દિશામાં ફેલાયેલ કરતા હોય છે. જેમ કે હાઇડ્રામાં આપણે હમણાં વાત કરી, જ્યારે હાઇડ્રામાં ત્યારે કીધું કે અવિભેદિત કોષો છે તેમાં અધ્રુવીય ચેતાકોષો આવેલા જોવા મળતા હોય છે. બીજા કુટ એક ધ્રુવીય ચેતાકોષ, કુટ એક ધ્રુવીય, તેમાં ફક્ત એક ચેતાક્ષ, પણ જે ચેતાક્ષમાંથી નાનો પ્રવધ ઉત્પન્ન થાય છે તે શિખાતંતુ જેવું કાર્ય કરનારો છે. એટલે ખરેખર શું થાય છે કે ચેતાક્ષની શાખા એક છે ને એમાંથી બીજી એક શાખા બની જાય શિખાતંતુ જેવી, પણ ખરેખર સાચી અક્ષતંતુમાંથી શિખાતંતુની રચના સરખી વેચાતી નથી, માત્ર એવો વર્તન કરનારું કામ કરે છે શિખાતંતુ જેવું. એટલે કુટ એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય છે. એક જ ધ્રુવ, એક જ શાખા ધરાવનારો. આવું ખાસ ક્યાં હોય છે? તો કે આપણા કરોડરજ્જુના પૃષ્ઠમૂળમાં આપણે ભણશું, જ્યારે કરોડરજ્જુની રચના એનો છેદ જોઈશું ત્યારે એના પૃષ્ઠમૂળના ચેતાકંદોમાં પ્રકારની રીતના જોવા મળી શકે છે. તો જો એ બધા પ્રકારના કોષોને થોડુંક આપણે સરળતાથી સમજી શકીએ છીએ. વન્સ મોર, આ પહેલી આકૃતિ છે, તમે જોઈ શકો છો કે આ એક ચેતાકોષ કાયમાંથી ઘણી બધી શાખાઓ નીકળતી જોવા મળી શકે છે, પણ પરફેક્ટ બધી શાખાઓને આપણે શિખા કે અક્ષતંતુ તરીકે ઓળખી શકતા આવતા નથી. અહીંયા તમે જોઈ શકો છો તો બંને બાજુ આપણને ડેન્ટ્રા અને એક્ઝોનની એક એક શાખા જોવા મળે છે. અહીંયા પણ વંશ અગેની શાખાઓ બંને બાજુ જોવા મળતી હોય છે. તો આ દ્વિધ્રુવીય શાખાની રચના તરીકે ઓળખી શકાય છે. અને આ બહુધ્રુવીય રચના કહી શકાય છે. કેમ? તો એક અક્ષતંતુ છે અને બાકીના બધા શિખાતંતુ તરીકે ઓળખી શકાય છે. તો બહુધ્રુવીય ચેતાકોષો જોવા મળતા હોય છે. તો આવી ચેતાકોષોની વિવિધતા કઈ અંશે આપણને આવી જોવા મળતી હોય છે.
આવા ચેતાતંત્રમાં ચેતાકોષની સાથે કેટલાક મદદ કરનારા કોષો પણ હોય છે, સહાયક કોષો પણ હોય છે. તો આવા કોષોની વાત જરા જાણી લઈએ. તો એક છે એસ્ટ્રોસાઇટ્સ કોષો. આ કોષો કેવા છે? તો તે મોટા કદના અસંખ્ય પ્રવર્ધો ધરાવનારા છે. હા, મોટા કદના અસંખ્ય પ્રવર્ધો ધરાવે છે. જેમ કે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, તો એક આ દેખાઈ શકે છે એસ્ટ્રોસાઇટ્સ. થોડો કલર બદલીને બતાવો તમને. આ આપણા એસ્ટ્રોસાઇટ્સ પ્રકારના કોષો દેખાઈ રહ્યા છે અહીંયા આગળ. ત્યાર પછી બીજી વાત કરીએ, આગળ ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ લખેલું છે, તે આ બીજું દેખાય છે આપણને ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ. અને બીજા દેખાય છે માઇક્રોગ્લિડિયસ અથવા તો માઇક્રોગ્લેડિયા તરીકે ઓળખી શકાય છે. આ ત્રીજા કોષો દેખાય છે. ધીસ ઇઝ થર્ડ વન. હા, આ બધા કેવા છે? તો કે ચેતાતંત્રની સાથે એને મદદ કરનારા છે, સહાય કરનારા છે, આપણે એવું કહી શકીએ છીએ. તો આવા ચેતાકોષો જે દેખાઈ રહ્યા છે એની ખાસિયત, ચેતાકોષોની સાથે સપોર્ટેડ સહાયક કોષો જે છે એ શું કામ કરે છે એની બધાની વાતો જોઈએ. તો વન્સ અગેન એસ્ટ્રોસાઇટ્સ જે છે એ મોટા કદના છે. તમે જોઈ શકો અહીંયા આગળ મોટા કદના દેખાઈ રહ્યા છે. અને તે શું કરે છે? તો કે બ્લડ બ્રેન બેરિયર બનાવવાનું કામ કરે છે. હવે એટલે શું? તમે કે ચેતાકોષનું કામ શું છે? આપણે પહેલા જોઈ ગયા સરળતાથી કે ઉર્મિ વેગનું વહન કરવાનું છે. હવે ઉર્મિ વેગનું વહન જ્યારે કરતા હોય છે તો એ જો આપણા શરીરની રુધિર વાહિનીના સંપર્કમાં હોય તો શું એ વહનના ભાગમાં કે અવરોધ ઉત્પન્ન થાય? અથવા ચેતાકોષો પણ એક જીવંત કોષો છે, તો એને પણ પોષક દ્રવ્યની જરૂર પડતી હોય. અને આપણે જાણીએ છીએ કે શરીરમાં બધે વહન, પોષક દ્રવ્યનું વહન કરવાનું કે ઉત્સર્જન લેવાનું કામ મૂળભૂત રીતે કોણ કરે છે? રુધિરાભિસરણ તંત્ર કરે છે. તો આવી પરિસ્થિતિમાં એ બંને જો એકબીજા સાથે કનેક્શનમાં હોય તો પેલા ઉર્મિના વહન પર ખલેલ પડી શકતો હોય છે. તો આવું ન થાય એટલા માટે વચ્ચે એક વિશિષ્ટ કોષો આવી ગયેલા હોય. એટલે કેવી રચના કહી શકાય છે? ધારો કે આગળ આપણે આ ચેતાકોષ છે, ધીસ વન, અને આ આપણો એસ્ટ્રોસાઇટ્સ છે, તો એ બંનેની વચ્ચે ને અહીંયા બીજી છેડા પર શું આવેલું હોય? તો કે અહીંયા આપણી રુધિર વાહિની આવેલી હોય. હા, એટલે થાય છે શું? તો કે રુધિર વાહિનીમાંથી કોઈ પણ દ્રવ્ય મારે મોકલવા છે, તો એ મારે મોકલવા છે એસ્ટ્રોસાઇટ્સમાં, ને એ મોકલી આપશે કોને? ચેતાકોષોને. તો વચ્ચે એ અવરોધ ઉત્પન્ન કરે એટલે એને બ્લડ બ્રેન બેરિયર કહેવામાં આવે છે. ઇટ નોન એઝ BBB. યસ. બીજા છે આપણા માટે ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ. હમણાં બધા તમને ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ કહેવાય છે અહીંયા આગળ. તો એ શું છે? તે નાના કદના અને કેટલાક પ્રવર્ધો ધરાવનારા છે. નાના કદના પણ છે અને ખોરાક અહીંયા તો અહીંયા આગળ પ્રવર્ધો 1, 2, 3, 4 તમને જોવા મળી રહ્યા છે. હા, એની ખાસિયત શું છે? તો CNSમાં મજ્જાપળ બનાવે છે. CNSમાં એટલે શું? તો કે આપણા જે ચેતાકોષો હોય છે એમાં આપણે ભણશું કે ચોક્કસ પ્રકારના ચેતાતંતુ બનતા હોય છે. આવા ચેતાતંતુની ઉપર એક ચોક્કસ આવરણો બનતા હોય છે. તો એવા આવરણો માટે ચેતાતંતુ પળ, મજ્જાપળ અંદર જે બનતું હોય છે એમાં મજ્જા નામના ઘટકો જોઈએ. તો ખાસ કરીને પર્ટિક્યુલરલી CNS એટલે કે મગજના જે ચેતાકોષો હોય છે એ મગજના ચેતાકોષોમાં જે મજ્જાપળ બનાવવાનું હોય છે એ કોણ કરે છે? એ ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ દ્વારા થતું હોય છે. જ્યારે એના સિવાયના કોષોમાં સર શું હોય? બને આવું ખરું? હા, બને. આપણે ભણશું હમણાં કે ચેતાતંતુમાં જે મજ્જાપળ બનતું હોય છે એ નોર્મલી શ્વાનના કોષ બનાવતા હોય છે. શ્વાનના કોષ, યસ. પણ મગજના જે ચેતાકોષો હોય છે એનું જે મજ્જાપળ બનાવવાનું કામ છે એ સ્પેશિયલી ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ પાસે કાર્ય છે. માઇક્રોગ્લિડિયસ એ શું છે? એ સૌથી નાના કદના શાખાયુક્ત પ્રવર્ધો ધરાવનારા કોષો છે. તેમાં પણ જો શાખા બધા જોવા મળી શકે, ઘણી બધી શાખાઓ દેખાઈ રહી છે. અને એની ખાસિયત શું છે? તો એક CNSના મૃત ભક્ષી કોષો એટલે કે ભક્ષક કોષો જેવા છે. કેમ એવું? તો કે મગજના ભાગોમાં જે રુધિરનું વહન થતું હોય છે ત્યારે જે ઘટકો ત્યાં પહોંચ્યા હોય એમાં જો કોઈ સૂક્ષ્મ ઘટકો એવા આવી ગયા જે હાનિકારક હોય તેનું ભક્ષણ કરવું જરૂરી છે. તો જેમ બીજા કોષોવાળા તટસ્થ કણો કામ કરે છે, ભક્ષક કોષો તરીકે, મેક્રોફેજ તરીકે કામ કરે છે, એમ મગજના ચેતાકોષો પાસે વિશિષ્ટ ભક્ષક કોષો છે એને મદદ કરનારા કે જે સૂક્ષ્મ ઘટકો, સૂક્ષ્મ જીવોનો નાશ કરે, ભક્ષણ કરી શકે છે, એના માટે જોવા મળી શકે છે. તો હવે એક સહાયક કોષો 3 મુખ્યત્વે જોવા મળતા હોય છે. મજ્જાની રચનાને આધારે મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ આપણને જોવા મળતા હોય છે. તો એ કેવી રચનાવાળા છે જરા જોઈએ આપણે. તો ચેતાક્ષો 2 પ્રકારના હોય છે. એક મજ્જિત અને બીજું અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખી શકાય છે. તો પહેલી વાત જોઈએ, મજ્જિત ચેતાતંતુની ફરતે 2 આવરણ આવેલા હોય છે. અંદરનું આવરણ થોડુંક મેદીય મજ્જા આવરણ કહી શકાય છે અને બહારનું ચેતાતંતુ પણ શ્વાનના કોષનું આવરણ બનેલું જોવા મળી શકે છે. તો સર કેવી રીતની રચના છે? તો સરળ આકૃતિ પ્રમાણે આપણે સમજીએ એને. તો આપણી પાસે ચેતાકોષમાં
બે મુખ્ય પ્રવર્ધો આપણે ભણી ગયા, એક ચેતાકોષકાય ભણી ગયા. તો આ જે છે તે ચેતાકોષકાય, આના નાના નાના દેખાય છે તેનું નામ છે શિખા તંતુ. અને આ જે ભાગ છે એમાં શું છે તો એને આપણે ચેતાક્ષ કીધો છે, અથવા આપણે એને કહી દીધું છે અક્ષ તંતુ કીધું છે. તો એમાં શું દેખાય છે તો એની ફરતે એક આખું એક આવું આવરણ હોય. આ જે આવરણ હોય છે એ આવા બે પડથી બનેલું હોય છે. તો આ જે બે પડ હોય છે એમાં જે પડની રચના હોય છે એ બહારનું પડ હોય છે એને ચેતાતંતુ પડ કહેવાય, બરાબર છે. અને અંદરનું જે પડ હોય છે એ હોય છે મજ્જા પડ. હવે થાય છે શું તો કે આ એક એક જે કોષો છે એની ફરતે બહારની તરફ ગોઠવાયેલો હોય છે એ કોષોને શ્વાનના કોષ કહેવામાં આવે છે. આપણે હમણાં વાત કરીએ કે શ્વાનના કોષ મજ્જા પડ બનાવવાનું કામ કરી શકે છે. તો પરિણામે આ જે શ્વાનના કોષો હોય છે એ અંદરની તરફ મજ્જાનું નિર્માણ કરે. આ મજ્જા શું છે તો મજ્જા એક સફેદ ચળકતા પદાર્થ છે જે એક પ્રકારનો ફેટી એસિડ કહેવાય, ચરબીયુક્ત ઘટકો કહેવાય. અને એટલે એ મજ્જા પડનો ભાગ અહીંયા અંદર બનતો હોય છે, પણ એ દરેકે દરેક શ્વાનના કોષ પૂરતું જ મર્યાદિત હોય છે. યસ. અને એ ભાગ જે બનતો હોય છે એ વચ્ચે વચ્ચે નાની નાની ખાંચો બનાવવાનું કામ કરે. તો એ જે ખાંચો બનતી હોય છે એને આપણે કહી શકીએ છીએ રેનવીયરની ગાંઠ. એ રીતે જોવા મળી શકે છે. તો આ એક વિશિષ્ટ બાબત એવા કહી શકાય છે. તો જે મજ્જા પડ છે બનાવવાનું કામ કોના હાથમાં છે? શ્વાનના કોષમાં. પર્ટિક્યુલરલી ક્યાં આગળ? CNS સિવાયના, મગજ સિવાયના શરીરના જેટલા પણ શરીરમાં ચેતાકોષો આવેલા છે એ બધા જ કોષોમાં ખાસ કરીને આ પ્રકારની વિશિષ્ટ રચના જોવા મળતી હોય છે મજ્જાપડની. એ બનાવવાનું કામ શ્વાનના કોષ દ્વારા થાય છે, જ્યારે મગજના કોષોમાં કોણ કરે છે તો કે ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ આ પ્રક્રિયા દર્શાવતા હોય છે. તો અહીંયા આગળ આ જે આવરણો હોય છે મજ્જા આવરણ તે શું છે તો એ મેદીય મજ્જા આવરણો જે સફેદ ચળકતા ચરબીયુક્ત ખાસ કરીને પર્ટિક્યુલર કહેવાય ફેટી એસિડના બનેલા અવાહક સ્તર તરીકે કાર્ય કરે છે. અવાહક તરીકે કેવી રીતના? તો તમે જુઓ ને કે આપણા ઘરે જે કોઈ પણ વાયરિંગ છે એ વાયરિંગમાં પંખા માટેની લાઇટ સ્વિચ છે, લાઇટની સ્વિચ છે, બાજુમાં જ છે. અંદર બધા વાયરો ભેગા છે પણ ત્યાં ક્યાંય તણખા થતા નથી. હા, પણ કેટલીક વાર એ વાયરો બે ખોલી કાઢો અને અડાડો તો તણખા થાય છે. તો શું ફરક છે? તો બસ એ જ ફરક આપણા શરીરમાં પણ છે કે આપણા શરીરમાં મુખ્ય જે ભાગ છે એ ચેતાક્ષ છે. આ ચેતાક્ષ એટલે આપણા વાયરિંગ પ્રમાણે વિચારો તો તાંબાનો તાર. યસ. અને એ ચેતાક્ષ જે હોય એની ફરતે હું એક આવરણ લગાડી દઉં છું. એ આવરણ છે એ મજ્જા પરનું આવરણ લાગી ગયું, ચેતાતંતુ પરનું આવરણ લાગી ગયું, તો ત્યારે એ બની ગયો ચેતાતંતુ. યસ. તો જેમ તમે વાયરિંગમાં બોલો છો કે વાયર શું છે તો કે અંદર તાંબાનો તાર કહેવાય, પણ જ્યારે ઉપર વ્હાઇટ કલરનું, પીળા કલરનું, કાળા કલરનું એક અવાહક પ્લાસ્ટિકનું કોટિંગ તમે બતાવો છો તો હવે આપણે એને વાયર કહીએ છીએ. કેમ કે જેથી બે વાયર બેની નજીકથી પસાર થતા હોય તો એકનું ઇલેક્ટ્રોન બીજામાં જતો નથી. એટલે એક પ્રકારનું એક આવરણ બની ગયું છે કે જેને રક્ષિત કરે છે ઉર્મિવેગના વહન દરમિયાન. ત્યાં ઇલેક્ટ્રોન માટે, અહીંયા ઉર્મિવેગ માટે. તો એવું અહીંયા આવરણ વિકસિત જોવા મળતું હોય છે મજ્જાપડની અંદર. હવે છે અને એટલે અવાહક છે જેથી એક ચેતાતંતુની માહિતી બીજા ચેતાતંતુમાં જઈ શકતી નથી. બીજું, પરિઘવતી ચેતાઓમાં ખાસ કરીને કેટલાક સ્થાન પર મેદીય પદાર્થોના અભાવ હોય છે. અહીંયા આગળ મેદી અભાવ એટલે કે મજ્જાપડનો અભાવ હોય છે, તો તેવી ખાંચને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખીએ છીએ. તો આપણે વાત કહી શકીએ છીએ મજ્જિત ચેતાતંતુની. હા, એ વિકસિત હોય ખાસ કરીને આપણા પરિઘવતી ચેતાતંત્ર એટલે જે PNS જેને આપણે કહીશું આપણા શરીરમાં આવેલી મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓ જે હોય છે એમાં ખાસ આવું જોવા મળતું હોય છે. જ્યારે અમજ્જિત ચેતાતંતુઓ નળાકાર તંતુ ધરાવે છે જેમાં એક આવરણ આવેલું છે ચેતાતંતુ પડનું. હા, એટલે એમાં મજ્જા પડનો વિકાસ હોતો જ નથી, એટલે મજ્જા આવરણ ગેરહાજર હોય છે. પરિણામે એને અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખી શકાય છે. અને એ ન હોય એટલે સ્વાભાવિક છે કે રેનવીયરની ગાંઠ જોવા મળતી નથી. એને પરિણામે તેઓ સ્વયંવતી ચેતાતંત્રમાં આપણા શરીરમાં આવેલો ANSમાં ખાસ કરીને આવી પ્રકારની ચેતાતંતુઓ આવેલા હોય છે. તો મુખ્યત્વે મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ આપણે આ પ્રકારની રચના ધરાવનારા કહી શકાય છે.
એક સરળ તફાવતમાં યાદ રાખી શકાય છે આ રીતે ચેતાક્ષની ફરતે 2 આવરણો હોય, એક જ આવરણ જોવા મળી શકે છે. કેટલાક સ્થાને મજ્જાપળનો અભાવ હોય છે, રેનવીયરની ગાંઠ જોવા મળતી નથી. મુખ્યત્વે પરિવર્તિત ચેતાતંત્રમાં હોય છે, સ્વયંવર્તી ચેતાતંત્રમાં હોય છે. તેમાં જાડું મેદી મજ્જાપળ આવેલું હોય છે, મેદીય મજ્જાપળ ગેરહાજર હોય છે. તે આગળ આપણે એક ચેતાકોષોની વાતો કરી અને ચેતાકોષોને સમજ્યા. હવે એને આધારે ચેતાકોષો કેવા કાર્ય કરી શકે છે, એને આધારે તંત્ર કેવું છે એની આપણે વાતો બીજા વિડીયોમાં જોઈશું.